ચાલો વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે પીરિયડની અંદર ચેપ્ટર નંબર 2 માં એકમ અને માપનની અંદર તો કે મૂળભૂત ભૌતિક રાશિઓ અને એના મૂળભૂત એકમો જોયું હતું. જુદી જુદી એકમ પદ્ધતિની અંદર, આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ એસઆઈ પદ્ધતિની અંદર મૂળભૂત ભૌતિક રાશિઓ અને એના એકમોને સમજાવ્યું. તો આપણે મૂળભૂત ભૌતિક રાશિની ચર્ચા કરી. તો મૂળભૂત ભૌતિક રાશિની આપણે ચર્ચા કરી કે મૂળભૂત ભૌતિક રાશિ કોને કહેવાય? વ્યવહારમાં જોવા મળતી અનેક ભૌતિક રાશિઓ પૈકી અમુક ભૌતિક રાશિઓ તમે વ્યાખ્યાયિત કરો જેના પરથી બધી જ ભૌતિક રાશિઓ મળી શકે એવી મૂળભૂત રાશિ. અથવા બીજા સંદર્ભમાં એવું કહી શકાય, જે ભૌતિક રાશિ બીજી કોઈ પણ ભૌતિક રાશિ પર ડિપેન્ડન્ટ ન હોય, જે પાયાની ભૌતિક રાશિ, એવી રાશિને મૂળભૂત ભૌતિક રાશિ તરીકે ઓળખી શકાય. તો મૂળભૂત ભૌતિક રાશિ, પાયાની રાશિ, તો એવી ભૌતિક રાશિ એ મૂળભૂત ભૌતિક રાશિ જે બેઝિક પાયાની રાશિ, જેને આપણે અગાઉ લિસ્ટ પણ બનાવી કે મૂળભૂત ભૌતિક રાશિ, ભૌતિક રાશિ અને એના સંજ્ઞા વિશે. તો મૂળભૂત ભૌતિક રાશિની અંદર પહેલું આવશે દળ અથવા લંબાઈ. કોઈ પણ લઈ શકો, હું જેમ દળ લઈ શકો, એ કઈ ક્રમનું મહત્વ નથી. લંબાઈ, બીજું આવશે દળ, ત્રીજું સમય, ચોથું વિદ્યુત પ્રવાહ, પાંચમું આવશે થર્મોડાયનેમિક્સ, તાપમાન, છઠ્ઠું આવશે જ્યોતિ તીવ્રતા અને સાતમું આવશે દ્રવ્યનો જથ્થો. તો આના માટે આપણે તો કે સિમ્બોલ જોઈતું. લંબાઈ માટે એકમ એ મીટર, દળ માટે કિલોગ્રામ, સમય માટે સેકન્ડ, આના માટે એમ્પિયર, થર્મોડાયનેમિક્સ તાપમાન માટે કેલ્વિન, જ્યોતિ તીવ્રતા સીડી અને દ્રવ્યનો જથ્થો mol. તો આ બધાના સિમ્બોલ હતા, સંજ્ઞાઓ. તો આના માટે જો આપણે જો કે મૂળભૂત ભૌતિક રાશિઓની અંદર આપણે 7 મૂળભૂત ભૌતિક રાશિ લીધી. આ 7 મૂળભૂત ભૌતિક રાશિ અને આને 7 એકમોની સંજ્ઞા મીટર, કિલોગ્રામ, સેકન્ડ, એમ્પિયર, કેલ્વિન, કેન્ડેલા અને મોલ. તો આ બધી મૂળભૂત ભૌતિક રાશિ જે પાયાની ભૌતિક રાશિ, આના વગર એક પણ ભૌતિક રાશિ બીજી મળી શકે. આ કેવી રાશિ? પાયાની. અને ઘણી બધી વખત કહેતા કે આ પાયાના પથ્થર. એનો મતલબ કોઈ પણ બિલ્ડિંગ ઊભી કરી હોય તો બિલ્ડિંગ તો જ ઊભી થઈ શકે જો પાયો હોય. તો વર્લ્ડની અંદર એક પણ બિલ્ડિંગ એવી અત્યાર સુધી નથી બની જેમાં પાયો હોય, હવામાં તરતી હોય, મતલબ પાયો ન હોય એમને ઊભી થઈ ગઈ એવી એક પણ બિલ્ડિંગ શક્ય નથી. એમ કોઈ પણ આના સિવાય ડાયરેક્ટ તમે ભૌતિક રાશિ વ્યાખ્યાયિત કરી શકો ને. આ પાયાની મૂળભૂત ભૌતિક રાશિ આ વ્યાખ્યાયિત કરો, આ બધી જાણતા હોય તો જ આના ઉપરથી બાકીની ભૌતિક રાશિ મળી શકે. તો મૂળભૂત ભૌતિક રાશિના એકમો અથવા મૂળભૂત ભૌતિક રાશિઓ પરથી મેળવાતી ભૌતિક રાશિ એ મૂળભૂત ભૌતિક રાશિ પરથી જે પણ ભૌતિક રાશિ મેળવાય એ સાધિત રાશિ અને એના જે એકમો એ સાધિત. તો આપણે હવે બીજો જે ટોપિક સાધિત ભૌતિક રાશિ વિશે અભ્યાસ કરશું. તો મૂળભૂત રાશિ પર જઈએ. આટલી મૂળભૂત રાશિ અને મૂળભૂત રાશિ ઉપરથી મેળવાતી જે બધી ભૌતિક રાશિ સાધિત રાશિ, એ મૂળભૂત રાશિ ઉપરથી જ મળે. આના ઉપર ડિપેન્ડ. આ સાધિત રાશિ મૂળભૂત રાશિ ઉપર આધાર રાખે. જેમ સિમ્પલી ઉદાહરણ ધારો કે વેગ, ઉદાહરણ સ્વરૂપે વેગ અથવા ઝડપ. તો ઝડપ એટલે શું થશે? તો કે ઝડપ એટલે અંતર અથવા પથ લંબાઈ
લંબાઈ છેદમાં સમય. પણ ખરેખર પથ લંબાઈ એટલે ભૌતિક રાશિ તો કઈ તો કે ભૌતિક રાશિ લંબાઈ તો લંબાઈના છેદમાં સમય બે ભૌતિક રાશિ પથ લંબાઈ એટલે ખરેખર લંબાઈ અને સમયનો ગુણાકાર ગુણોત્તર લંબાઈ અને સમયનો ગુણોત્તર એ તમને ઝડપ રાશિ આપે. તો ઝડપ માપવી હોય તો ડાયરેક્ટ નો માપી શકાય. એમાં લંબાઈ મેઝરમેન્ટ કરવી પડે, સમયનું મેઝરમેન્ટ કરવું પડે, માપન કરવું પડે, પછી તમને મળી શકે. તો ઝડપ એ સાધિત રાશિ, કારણ કે બે મૂળભૂત ભૌતિક રાશિ પરથી બનાવેલી રાશિ. તો આ ઝડપ સાધિત રાશિ અને આનો એકમ એ સાધિત એકમ. તો સાધિત એકમ શું થશે? લંબાઈનો એકમ મીટર, આનો એકમ સેકન્ડ. તો ઝડપનો આ એસઆઈ એકમ થશે, કારણ કે લંબાઈનો એસઆઈ એકમ મીટર, સમયનો એસઆઈ એકમ સેકન્ડ. તો ઝડપનો એસઆઈ એકમ તો કે મીટર પર સેકન્ડ, અથવા ઘણી વખત આને આમે દર્શાવી શકાય મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. ઝડપનો આને આમે દર્શાવી શકાય મીટર પર સેકન્ડ દર્શાવો તોય વાંધો નહીં, અને મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ, કારણ કે છેદમાં કાઈ ને એક ઘાત તો હોય, ઉપર જે અંશમાં તો -1 થઈ જાય. મીટર ઇન્ટુ સેકન્ડ એ દર્શાવી શકાય. તો ઝડપનો જે આ એકમ અથવા એકમ એ સાધિત એકમ, કારણ કે મૂળભૂત એકમો ઉપરથી બનેલો એકમ તો સાધિત. પણ આ એસઆઈ એકમ, કારણ કે એસઆઈ પદ્ધતિમાં આપણે દરેક કોઈને આપણે સીજીએસ પદ્ધતિમાં એકમ શું થાય? કારણ કે ઝડપ એટલે લંબાઈના છેદમાં સમય. તો સીજીએસ ની અંદર લંબાઈ આવે, એમાં સેન્ટીમીટરમાં માપવામાં આવે, અને સમય સેકન્ડમાં. તો સીજીએસ ની અંદર આ એસઆઈ પદ્ધતિમાં એકમ, એસઆઈ પદ્ધતિ સીજીએસ પદ્ધતિ માટે એકમ સેન્ટીમીટર પર સેકન્ડ અથવા સેન્ટીમીટર પર સેકન્ડ ઇન્વર્સ આમ લખી શકાય. તો સીજીએસ પદ્ધતિમાં એકમ અલગ હશે અને એમકેએસ અથવા એસઆઈ પદ્ધતિમાં અલગ હશે. આ એક બાબત ખાસ ધ્યાન રાખવું. તો આ રીતે બીજું એક ઉદાહરણ, ઝડપને બદલે ધારો કે આ સાધિત ભૌતિક રાશિ અને એનો સાધિત એકમ. તો બીજું એક ઉદાહરણ આ તો ઝડપનું લીધું, પછી ધારો કે પ્રવેગ. તો પ્રવેગ એટલે શું થશે? તો પ્રવેગ એટલે જો એટલે કે વેગનો ફેરફાર છેદમાં સમય. હવે કોઈ પણનો ફેરફાર જે હોય એ હંમેશા વેગ હોય. ભૌતિક રાશિ વેગ જ હોય. વેગનો ફેરફાર તો મળે ભૌતિક રાશિ વેગ. ધારો કે આપણે એમ કે કોઈ વિદ્યાર્થીની દળ 50 કિલોગ્રામ, બીજાનું 40 કિલોગ્રામ, તો દળનો ફેરફાર કેટલો થયો? તો 40 અને 50. તો એનો તફાવત લ્યો તમે તો 10 મળે. 10 જે મળ્યું એ દળ જ મળ્યું, બીજી ભૌતિક રાશિનો મળે. વેગનો ફેરફાર ભૌતિક રાશિ વેગ જ થાય. અને સમયગાળો સમયનો તફાવત તો એ ભૌતિક રાશિ સમય. તો પ્રવેગ એ વેગ અને આનો બને. પણ વળી પાછો પ્રશ્ન થાય વેગ એટલે તો કે સ્થાનાંતર છેદમાં સમય, અથવા સ્થાનાંતર એટલે લંબાઈ ભૌતિક રાશિ છેદમાં સમય. તો આના માટે જો વેગની જગ્યાએ તમે એવું લખી શકો લંબાઈ છેદમાં સમય. ઓલરેડી સમય તો હતું જ. તો પ્રવેગ જે ભૌતિક રાશિ એમાં લંબાઈ એક વખત આવે, સમય ગુણ્યા સમય, સમય બે વખત આવે, સમયનો વર્ગ થઈ જાય, સમય બે વખત આવે. તો પ્રવેગ નામની ભૌતિક રાશિમાં લંબાઈ એક વખત આવે, સમય બે વખત આવે. તો આના ઉપરથી ધારો કે તમે આનો એકમ બનાવો. ધારો કે પ્રવેગનો એકમ બનાવો એસઆઈ. પ્રવેગ એસઆઈ એકમ, તો એસઆઈ એકમ શું બની શકે? તો લંબાઈ માટે એસઆઈ પદ્ધતિમાં આપણે શું લઈએ? મીટર. તો આ મીટર. સમય માટે આ મીટર, સમય માટે સેકન્ડ ગુણ્યા 1/. તો આને મીટર પર સેકન્ડ કહી શકાય, અથવા મીટર ઇન્ટુ સેકન્ડની -2 ઘાત કહી શકાય. તો પ્રવેગનો એસઆઈ એકમ મીટર પર સેકન્ડ અથવા મીટર પર સેકન્ડની -2. તો આ જે એકમ છે એ સાધિત એકમ છે. અને પ્રવેગ નામની રાશિ સાધિત રાશિ શા માટે? તો કે મૂળભૂત રાશિ પરથી જ મળી શકે.
એમાં તમે લંબાઈ માપો, સમય માપો, સમય બે વખતનું માપન કરવું પડે ત્યારે પ્રવેગ તમને મળી શકે, બાકી ડાયરેક્ટ તમને મળી શકે નહીં. તો આ એક ખાસ બાબત ધ્યાન રાખવાનું. પછી ધારો કે તમે બળ આપો, ઇન કેસ બળ, જો બળ નામની રાશિ, આ બીજું ઉદાહરણ છે. બળ એટલે દળ ગુણ્યા પ્રવેગ થાય. તો અહીંયા ધારો કે દળ ગુણ્યા પ્રવેગ, અને પ્રવેગ એટલે તો આપણે જોઈ લઈએ લંબાઈના છેદમાં સમય ગુણ્યા સમય. તો બળ પણ તો કે સાધિત ભૌતિક રાશિ છે. બળ પણ કેવી રાશિ થશે? સાધિત રાશિ. પણ આનો એકમ શું થાય? તો કે દળનો એકમ કિલોગ્રામ, પ્રવેગનો એકમ મીટર પર સેકન્ડ. કિલોગ્રામ મીટર સેકન્ડ ની -2. આ બળનો SI. બીજું પણ એક એકમ આપવામાં આવે બળ વિશે, તો કે વધુ ખ્યાલ ન્યૂટને જે આપ્યો અને ન્યૂટને જે નિયમો આપ્યા હતા, તો એના વૈજ્ઞાનિકના નામ ઉપરથી બીજો બળનો એકમ ન્યૂટન પણ આપવામાં આવે. બળનો SI એકમ, આ એકમ આપવામાં ઇક્વલ ટુ તો નો લખી શકાય કે બળનો SI એકમ કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર, અથવા તમે બીજો ન્યૂટન પણ આપી શકો. આ SI એકમ જ છે ખાસ. જો SI એકમ, તો આ રીતે તમે જો આના એકમ આપી શકો. પછી એના CGS એકમ જોતા તો હું ફેરફાર કરવું પડે. અહીંયા જો મીટર ની જગ્યાએ સેન્ટીમીટર આવી જાય. આની અંદર જો તો કે બળ માટે, તો કે બળ માટે જો કિલોગ્રામ ની જગ્યાએ ગ્રામ, બળનો CGS એકમ એ ગ્રામ, સેન્ટીમીટર અને સેકન્ડની -2 આપેલું છે. તો ગ્રામ, સેન્ટીમીટર, સેકન્ડની -2, અથવા બીજું તમે એ રીતે આપી શકો ડાયરેક્ટ dy and t. ડાયરેક્ટ ન્યૂટન એ ન્યૂટન, તો કે SI પદ્ધતિમાં એકમ, આ ઓપ્શનલ એકમ વૈજ્ઞાનિકના નામ ઉપરથી નહીં આપવામાં આવે. તમે ઘણા બધા આ સિવાય નહીં જાણો. વોટ, વોલ્ટેજ, તો એ જે વોટ, તમે પાવર માટે કદાચ એકમ ઉપયોગ કરતા વોટ, જેમ્સ વોટ વૈજ્ઞાનિકના નામ ઉપરથી વોટ આપ્યું, તો એ જે વૈજ્ઞાનિકના નામ ઉપરથી આપ્યું, તો એ રીતે આના માટે ન્યૂટન SI પદ્ધતિમાં એકમ, CGS માં ડાયન. અને ખાસ જો ડાયન નથી, આ એક ખાસ ધ્યાન રાખો, ડાયન dy n. તો આ એક બાબત ખાસ ધ્યાન રાખવાની. તો આમ તમે જો આવા તો અનેક ઉદાહરણ આપી શકાય. હજી આના સિવાય તો કે પ્રવેગ, બળ, કાર્ય, ઊર્જા, તો ઘણા બધી ભૌતિક રાશિઓ છે. તમને આનું લિસ્ટ બનાવી આના ઉદાહરણ આપી. તો મૂળભૂત ભૌતિક રાશિનું તો જોઈ ગયા 7 મૂળભૂત રાશિ. આના ઉદાહરણ આપી તો વેગ, પ્રવેગ, બળ, કાર્ય, કદ, ક્ષેત્રફળ, પછી ઊર્જા, ઘણા બધા આપી શકે. તો વગેરે વગેરે આપી શકાય. તો આ જે બધા ભૌતિક રાશિ બધી સારી છે. એટલે તમને એવો કદાચ ક્વેશ્ચન ઓબ્જેક્ટિવ તરીકે પૂછી શકાય કે ધારો કે નીચેનામાંથી કઈ ભૌતિક રાશિ મૂળભૂત, તો મૂળભૂત માટે 7 જ યાદ રાખો અને એના 7 એકમ યાદ રાખો, એ મૂળભૂત. એના સિવાયની જેટલી પણ ભૌતિક રાશિ આવે, તમને જાણો નથી જાણતા ઘણી બધી ભૌતિક રાશિ 12th સુધીમાં અમને ભણવાની 150 જેટલી ભૌતિક રાશિઓ આવશે. તો એ બધી ભૌતિક રાશિઓમાંથી 7 જ મૂળભૂત, એના સિવાયની બધી સાધિત રાશિ. પણ વિદ્યાર્થીઓ ખાસ આની અંદર 2 એવી ભૌતિક રાશિ જે મૂળભૂત રાશિમાં નથી લેવામાં આવી, સાધિત ભૌતિક રાશિમાં પણ નથી લેવામાં, જે જીઓમેટ્રિક્સ એટલે કે જે ગણિતની અંદર ભૌમિતિક ગણિતિક માહિતીની અંદર આનો ઉપયોગ કરવામાં આવે. તો એવી 2 ભૌતિક રાશિ, એ ભૌતિક રાશિ પૂરક રાશિ તરીકે ઓળખવામાં. આના સિવાયની જે આપણે રાશિની ચર્ચા કરવાની, પૂરક ભૌતિક રાશિ અથવા પૂરક રાશિ, જે મૂળભૂત ભૌતિક રાશિ કે સાધિત રાશિમાં સમાવેશ એવી રાશિ એક સમતલ અને બીજું એક ઘન. તો આની આપણે ચર્ચા કરવાની. એટલે જો તમને જેટલી પણ ભૌતિક રાશિઓ તમને જોવા મળે એમાંથી 7 બાદ કરી નાખવાની મૂળભૂત, 2 બાદ કરી નાખવાની એ પૂરક ભૌતિક રાશિ.
અને એના સિવાયની જેટલી પણ ભૌતિક રાશિ મળે એ બધી જ તો કે સાદી રાશિ 7 8 અને 9 રાશિ સિવાય તમે જાણો નથી જાણતા એ બધી જ ભૌતિક રાશિ સાદિત રાશિમાં આવશે અત્યારે મેં ટેન્શન બહુ લેવાનું નથી હજી તો કેટલી આવશે તો ધીમે ધીમે આવતી જાય શીખતા જાય એમ આપણે વધુમાં ડિટેલ અભ્યાસ કરશું તો આપણે હવે બે ભૌતિક રાશિ જોઈ ગયા અહીંયા સુધી તો તમને ખ્યાલ આવી ગયો છે મૂળભૂત રાશિ કેટલી છે 7 મૂળભૂત એકમો કેટલા 7 તો 7 મૂળભૂત ભૌતિક રાશિ 7 એના એકમ બે પૂરક રાશિ સમતલ કોણ ઘનકોણની હમણાં ડિટેલ માહિતી મેળવવાની એના સિવાયની જેટલી પણ તમને ભૌતિક રાશિ જોવા મળે એના સિવાયના જેટલા એકમ જોવા મળે એ બધા સાદિત રાશિ અને સાદિત એકમો થશે તો આપણે હવે સમતલ કોણ જે પૂરક ભૌતિક રાશિની અંદર જે સમતલ કોણ એના વિશે અભ્યાસ કરશે હવે ખાસ તો જે ભૂમિતિ આપેલું મેથેમેટિક્સ ની અંદર એના માટે કે કોઈ પણ બે રેખા વચ્ચે બનતો ખૂણો સમતલ કોણ એટલે સમતલમાં દ્વિપરિમાણ સમતલ કોણ આમ તો જનરલી નો સિમ્બોલ થીટા આપવામાં પણ આ ડી થીટા છે જનરલી નો ખૂણા માટે થીટા પછી ઘણી બધી વખત આલ્ફા બીટા ગયા ઘણા બધા અલગ અલગ નામ આપતા હોય તો સમતલ કોણ એટલે બે બાજુ વચ્ચે બનતો ખૂણો ધારો કે તમે કોઈ વર્તુળ તો એ વર્તુળમાં તમે ચાપ દો ધારો કે આનું કેન્દ્ર આ એ બિંદુ પસંદ કરો બી બિંદુ પસંદ કરો તો A અને B બિંદુ વચ્ચે તો આ બંને રેખા વચ્ચે બનતો ખૂણો એ સમતલ કોણ થીટા તો આના માટે જો તમે આ વર્તુળ માટે ચાપની લંબાઈ બાકીનું વર્તુળ આપણે જરૂર નથી એટલે અહીં દર્શાવતા નથી ખાલી આટલી ચાપ જ આપણે લઈ બાકી તો આખો વર્તુળનો જ ભાગ આટલો ભાગ ચાપની લંબાઈ s જેટલી લો ચાપની લંબાઈ કેટલી લો s લંબાઈ એટલે ક્યાંથી અહીંથી સ્ટાર્ટ કરવાનું આ માપવાનું અને પરિઘ ઉપર અહીંથી સ્ટાર્ટ કરતા કરતા ક્યાં સુધી પહોંચવાનું b સુધી a b એ ચાપ જેની લંબાઈ કેટલી s છે તો ખૂણો એટલે શું થશે કે ખૂણાની વ્યાખ્યા કરતી ઘટના ખૂણો એટલે ચાપ છેદમાં ત્રિજ્યા ખૂણો એટલે શું થશે ચાપના છેદમાં ત્રિજ્યા થશે ચાપ અને ત્રિજ્યાનો ગુણોત્તર એ ખૂણો તો આના માટે જો ખૂણો થીટા બરાબર ચાપ AB અહીં ચાપ એટલે AB લખી શકાય આ વર્તુળની ત્રિજ્યા r તો ચાપ AB એટલે s અને ત્રિજ્યા r જ્યાં s એટલે ચાપ AB અને r એ ત્રિજ્યા તો આ એક બાબત ખાસ ધ્યાન રાખો પણ ધારો કે આ ખૂણો નાનો હોય તો એના માટે ઘણી વખત d થીટા પણ દર્શાવવામાં આવે ટેક્સ્ટ ની અંદર અહીં d થીટા દર્શાવતો d થીટા દર્શાવતો કોઈ વાંધો નહીં અહીં ધારો કે થીટાની જગ્યાએ d થીટા દર્શાવો ચાપને બદલે ds દર્શાવો તો d થીટા છેદમાં ds આપવામાં આવશે અને એને બદલે ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા લખો તો એ લખી શકાય તો આના માટે જો આનો એકમ ખૂણાનો એકમ એટલે સમતલ કોણ નો એકમ રેડિયન અને એનો સિમ્બોલ સંજ્ઞા RAD તો રેડિયન વડે દર્શાવવા RAD શોર્ટ ફોર્મમાં દર્શાવવા એનો એકમ થશે રેડિયન અને એનો સિમ્બોલ સંજ્ઞા થશે રેડિયન RAD તો આ કઈ જગ્યાએ ઉપયોગી છે તો કે કોઈ પણ બે બાજુ વચ્ચે બનતો ખૂણો તમારે નોંધવો ત્યારે ઉપયોગ થાય ધારો કે બોર્ડમાં આ એક બાજુ કિનારી નીચેની અને એક ઊભી કિનારી વચ્ચે બનતો ખૂણો કેટલો તો એ ખૂણો નોંધવા માટે આનો ઉપયોગ થાય તો ધારો કે તમે અહીંયા ત્રિજ્યા જેવડી ચાપ લો ચાપનું માપ ds ત્રિજ્યા તો ખૂણાની કિંમત 1 થાય 1 રેડિયન અહીંયા ds નો રાખો r ની જગ્યાએ હું મૂક્યો ds તો ds ના છેદમાં તો r મૂક્યો r ના છેદમાં જો આ ચાપની કિંમત અહીંથી સુધી ત્રિજ્યા જેવડી ચાપ દો ઉદાહરણ સ્વરૂપે
ત્રિજ્યા તમે 2 સેન્ટીમીટર લો અને ચાપની લંબાઈ 2 સેન્ટીમીટર હોય, ds પણ 2 સેન્ટીમીટર હોય. તો આનો મતલબ શું થાય? 2 સેન્ટીમીટરના છેદમાં 2 સેન્ટીમીટર તો દૂર થઈ જાય, સેન્ટીમીટર એકમ દૂર થઈ જાય, પણ 1 વધે, મૂલ્ય 1 વધે, પણ એનો એકમ શું લેવાનો? રેડિયન. એટલે ખાસ ધ્યાન રાખો. ફરી કોઈને પ્રશ્ન થાય કે આ તો ત્રિજ્યા તો સેન્ટીમીટર પર મીટરમાં હોય, આ લંબાઈ સેન્ટીમીટર મીટરમાં, તો આનો એકમ એકમ રેડિયન આવશે, કારણ કે આ તો સેન્ટીમીટર ઉપર નીચે દૂર થઈ જશે. લાઈટ બાબત ખાસ ધ્યાન રાખવાની. આનો એકમ રેડિયન આવશે. જો તમે આખો ખૂણો લ્યો તો 2π રેડિયન જેટલો મળે. શા માટે આખો ખૂણો લ્યો તો 2π રેડિયન જેટલો મળે? તો આના માટે આપણે જોઈ સમતલકોણનો એકમ રેડિયન, પણ ધારો આખી ચાપ તો કે ધારો અહીંથી સ્ટાર્ટ કરી ખૂણો ધારો આ બિંદુથી સ્ટાર્ટ કરો, એ બિંદુ ફરી પાછા ત્યાં પહોંચી ત્યાં બી બિંદુ, જ્યાં એ બિંદુ ત્યાં બી બિંદુ. આ ટોટલ ખૂણો કેટલો થશે? એટલે ટોટલ ખૂણો તમારે મેળવવો આ થીટા છે. ટોટલ ખૂણો કેટલો થશે? તો આખી ચાપનું માપ એટલે પરિઘ કહી શકે. ચાપ એટલે પરિઘ. તો પરિઘ તમે જાણો 2π r છેદમાં, તો આ દૂર થઈ તો થીટા બરાબર 2π રેડિયન. તો આ એક બાબત ખાસ ધ્યાન રાખો કે આખો ખૂણો વર્તુળનો લ્યો તો 2π રેડિયન. પણ ખાસ બીજું એક ધ્યાન રાખો કે આ ભૌતિક રાશિ માટે એકમ એ રેડિયન આપવામાં, એના સિવાયના બીજા એકમો પણ આપવામાં, ખૂણા માટે બીજા એકમ અંશ આપવામાં, કે જો આખો ખૂણો હોય અહીંથી સ્ટાર્ટ કરીને અહીંયા સુધી, જો અડધો ખૂણો હોત કદાચ ઇન કેસ આ ખૂણો અડધો હોય, એ અહીંયા નથી, આ સ્થાન પાસે અહીંયા સુધીની ચાપ લઈ આપણે બી સુધી, તો આના માટે શું આવે? તો કે પાયા, આનો પરિઘ અર્ધ વર્તુળનો પરિઘ કેટલો થશે? પાયા છેદમાં r દૂર થશે તો ખૂણો થશે પાઈ, 2 નીકળી જશે તો ખૂણો કેટલો હશે? પાઈ જેટલો હશે. તો આના માટે જો આ ખૂણાનું માપ 180 અંશ જેટલું, તો 180 અંશ જેટલું થશે. તો 180 અંશ જેટલું થતું હોય તો એમ કહી શકાય એક સંબંધ મળે પાઈ રેડિયન બરાબર 180 અંશ થાય. તો આ એક સંબંધ ખાસ યાદ રાખો. ખૂણાને તમે રેડિયનમાં દર્શાવી શકાય, પણ આ સૂત્ર ઉપયોગ કરતા હોય ત્યારે હંમેશા રેડિયનમાં લેવું. સૂત્ર ઉપયોગ કરતા હોય ત્યારે હંમેશા રેડિયનમાં લેવું, આમાં ક્યારે અંશમાં લેવું નહીં. પણ આ એક સંબંધ પાઈ રેડિયન એટલે 180 અંશ. પછી તમને કોઈ પણ કન્વર્ટ કહે તો કન્વર્ટ કરી શકો. ધારો તમને એમ કહે 60 અંશ એટલે કેટલા રેડિયન થાય? અંશને રેડિયનમાં, રેડિયનને અંશમાં કન્વર્ટ. તો ધારો 60 અંશ એટલે કેટલા રેડિયન થાય પૂછે તો કઈ સંબંધ જાણી 180 અંશ એટલે પાઈ રેડિયન હોય. તો 60 અંશ એટલે કેટલા થાય? તો અહીંયા તમે લો 60 ગુણ્યા પાઈ છેદમાં 180. તો અહીંયા તમે ખૂણો રેડિયનમાં ચેન્જ કરી શકો. છતાં એટલે તો પાઈ બાય 3 રેડિયન જેટલો થશે, આ રેડિયનમાં આવશે. તો આમ ધારો કે તમે જુદા જુદા ઘણા બધા પૂછી શકો. આ એક ઉદાહરણ. બીજું ઉદાહરણ તમને એમ કે ખૂણો 45 હોય તો કેટલા રેડિયન થાય? તો શું કરો? તમારે એક જ કામ કરો, કોઈ પણ ખૂણાને પાઈના છેદમાં 180 વડે ગુણશો તો એ રેડિયનમાં ચેન્જ થઈ જશે. અહીં ધારો કે ખૂણો બરાબર 45 ગુણ્યા પાઈના છેદમાં 180. તો અહીંયા તમે સાદુરૂપ આપી દો તો પાઈ બાય 4 રેડિયન થશે. તો આમ તમે જો કે જુદા જુદા કોઈ પણ અંશને રેડિયનમાં ચેન્જ કરી શકો. તમને એમ કે 90 અંશનો ખૂણો એટલે કેટલા? તો કે 90 ગુણ્યા પાઈના છેદમાં 180. તો 90 ના છેદમાં 180 2 આવશે પાઈ બાય 4. તો આમ તમે કોઈ પણ અંશ આપ્યો એટલે રેડિયનમાં ચેન્જ કરી શકો. એ જ રીતે રેડિયન આપ્યો તો અંશમાં ચેન્જ કરી શકો. પણ આ સમીકરણ ઉપયોગ કરતા ત્યારે હંમેશા ખૂણો શેમાં મૂકવો? રેડિયન. એના ઉદાહરણ જોઈએ આપણે, પછી વધુ ચર્ચા કરશું. અને ઇન કેસ જો તમારે આ એક બાબત હું ધ્યાન રાખવાનું તો અંશને રેડિયનમાં ચેન્જ કરવું, તો કોઈ પણ ખૂણો અંશમાં હોય એને આ અંશની નિશાની ખાસ ધ્યાન રાખો. ઘણી વખત
ડિગ્રી પણ એને બોલાય અંશ પ્રતિ ડિગ્રી. પણ ઘણી વખત ધારો કે આપણે અંશ પણ શબ્દ ઉપયોગ કરતા અંશ પર ડિગ્રી 180 ડિગ્રી તમે કહી શકો. તો કોઈ પણ ખૂણાને પાઈના છેદમાં 180 વડે કેલ્ક્યુલેશન કરો તો ઈ ખૂણો તમને રેડિયનમાં મળે. પણ આ અંશમાં હોવું જોઈએ, અંશ પર ડિગ્રીની અંદર હોવું જોઈએ. તો આ એક બાબત ખાસ ધ્યાન રાખવાની. એ જ રીતે કોઈ પણ તમને રેડિયન આપ્યું તો રેડિયનને અંશ પર ડિગ્રીની અંદર કન્વર્ટ કરવું હોય તો એના માટે કન્વર્ટ ધારો કે π/3 તો એ કેટલા અંશ થાય? તો એના માટે શું કરવું પડે કે જો π રેડિયન હોય આ એક સંબંધ યાદ રાખો તો 180 થાય. તો π/3 એટલે કેટલા થશે? તો ખૂણો બરાબર π/3 મલ્ટીપ્લાય બાય 180 ભાગ્યા 5. તો આ દૂર થશે. તો અહીંયા તમે સાદું રૂપ આપી શકો. તો આમ તમે જો કોઈ પણ તો કે રેડિયનને અંશમાં ડિગ્રી અંશ પર ડિગ્રીમાં ચેન્જ કરી શકો, ડિગ્રી પર અંશને રેડિયનમાં ચેન્જ કરી શકો. તો આ એક બાબત ખાસ ધ્યાન રાખવાની. બીજું કે એક અંશ એ ખૂબ જ મોટો ખૂણો, એક અંશ જે શક્ય બને એ મોટો ખૂણો. ધારો કે આ ખૂણો એક અંશ છે પણ આને નાના નાના લગભગ 60 ભાગ કરી દીધા. આની અંદર 60 ભાગ કરી દીધા. તો આ એક અંશ પર ડિગ્રી ને 60 મિનિટ, આ મિનિટ માટેનો સિમ્બોલ. તો 60 મિનિટ કહી શકાય, 60 મિનિટ કહી શકાય. આ મિનિટ માટેનો સિમ્બોલ કે એક અંશ એટલે 60 મિનિટ. અને વળી પાછું જો આ ખૂણો 1 મિનિટ જેટલો હોય, આમાં ડેશ કરવામાં, સિંગલ ડેશ કરવામાં એના પર 60 ભાગ થાય અને 1 મિનિટ એટલે 60 સેકન્ડ. એના પર ડબલ ડેશ કરવામાં, જે ડબલ ડેશ છે સેકન્ડ અસર. તો આટલી બાબત ખાસ ધ્યાન રાખવાની. આ એક સંબંધ તમારે જો નોંધ કરનાર છે કે પાઈ રેડિયન અને 180 અંશ પર ડિગ્રી, અથવા ખાલી અંશ બોલો તો પછી એક અંશ એટલે 60 મિનિટ અને 1 મિનિટ એટલે 60 સેકન્ડ. આ કલાક સેકન્ડ જેવું જ છે કે 1 કલાક એટલે 60 મિનિટ થાય, 1 મિનિટ એટલે 60 સેકન્ડ. તો આ રીતે તમે એક ભાગ પાડી શકો. અથવા કદાચ એવું કહી શકાય એક અંશમાં જો 60 મિનિટ હોય અને આમે લખી શકો 3600 સેકન્ડ. જેમ 1 કલાક એટલે 3600 સેકન્ડ થાય અથવા 1 કલાક એટલે 60 મિનિટ થાય, એમ તમે આમ ડાયરેક્ટ આ સંબંધ આપી શકો. તો આ એક સંબંધ ખાસ તમારે યાદ રાખવાનો. અને આ સૂત્રનો ઉપયોગ છે કઈ રીતે ઉપયોગ કરીશું? તો ધારો કે તમને આનો ઉપયોગ કઈ જગ્યાએ થાય? આપણે ધારો કે આનો ઉપયોગ કરવો વ્યવહારિક જીવનમાં, તો ધારો કે કોઈ બિલ્ડિંગ અથવા તો કોઈ વસ્તુ તમને આપી તો વર્તુળ માટે ધારો કે આવો એક આપેલ કોઈ વ્યક્તિ A બિંદુથી ગતિ કરતો કરતો B બિંદુ સુધી જાય. A અને B બિંદુએ તેના કેન્દ્ર સાથે 60 અંશનો ખૂણો આંતરેલો હશે. તો એને કાપેલું અંતર કેટલું? અંતર તો અહીંથી અહીંયા સુધી જાય, પેલા આ ડાયરેક્શનમાં ગતિ કરે, કેટલું અંતર થાય? અંતર વધતું હોય તો આપણે ચાપ મેળવવી પડે. ધારો કે આની ત્રિજ્યા, વર્તુળની ત્રિજ્યા 1 મીટર જેટલી, 1 મીટર ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર અથવા 2 મીટર કોઈ પણ 105 મીટર 5 મીટર ત્રિજ્યાના પથ ઉપર ગતિ કરે, A થી B સુધી ગતિ કરે. તો એને કાપેલું અંતર કેટલું છે? તો એ મેળવવું હોય તો પહેલા આ ખૂણો એ 60 ને તમારે આ જસ્ટ ઉદાહરણ દીધું અને ઉપયોગ ક્યાં 60 અંશને તમારે પહેલા તો અહીંયા શેમાં ચેન્જ કરવો પડશે? તો કે રેડિયનમાં 180 વડે ભાગાકાર કરો તો ખૂણો પાઈના છેદમાં 180 વડે ભાગાકાર મતલબ ગુણાકાર કરો 60 ગુણ્યા પાઈના છેદમાં 180. અથવા ત્રિરાશિ રૂપો તો આવે કે 180 અંશ અને પાઈ રેડિયન થાય. તો 60 અંશ એટલે કેટલું? તો ત્રિરાશિ મૂકીને તમે કેલ્ક્યુલેશન કરી શકો. આ દૂર થાય તો અહીંયા પાઈ બાય કેટલા આવશે? 3 રેડિયન થશે.
ખૂણો મળી ગયો। હવે તમે અંતર ચાપ મેળવી તો મળી શકે। ખૂણો એટલે તો કે ચાપ AB છેદમાં ત્રિજ્યા આ તો ખૂણો π/3 ચાપ મેળવવાનો તો AB ત્રિજ્યા એટલે 5 તો ચાપ AB ની કિંમત 5π/3 અને બીજું એ પણ ધ્યાન રાખો પાઈ ની કિંમત કેટલી હોય રેડિયન આપણે એવું કહીએ 180 અંશ અને પાઈ રેડિયન और આની કિંમત 3.14 રેડિયન એપ્રોક્સિમેટ નહીતર તો અરે પ્રશ્ન થાય કે તમે 10 માં તો 22/7 લો તો 22/7 એ લેશો અથવા એપ્રોક્સિમેટલી પાઈ ની કિંમત કેટલી મૂકી દો 3.14 તો 5 ગુણ્યા 3.14 ભાગ્યા 3 તો એ ચાપનું માપ થાય તો આ રીતે તમને મળી શકે તો 22/7 મૂકો 7 મૂકીને ગણતરી કરો એટલે 5 ગુણ્યા 22 છેદમાં 7 ગુણ્યા 3 એ ભાગાકાર કરી અને પછી તમે ચાપનું માપ અને અંતર મળી શકે તો આની એપ્લિકેશન સમતલ કોણ એટલે સમતલ કોણ વિશે તો માહિતી તમારે યાદ રાખવાની સમતલ કોણ એટલે બે કોઈ પણ બાજુ વચ્ચે બનતો ખૂણો માં દ્વિપરિમાણીય અક્ષ x અને y અક્ષમાં જ આવે અને તો બે જ અક્ષ આવે સમતલમાં બનેલો ખૂણો હોય એ સમતલ કોણ તરીકે ઓળખવામાં તો સમતલ કોણ એ બે બાજુ વચ્ચે બનતો ખૂણો હોય હવે એના પછી જો ઘનકોણ આ દ્વિપરિમાણીય x અને y ત્યાં મળે સમતલમાં x અને y આમાં દ્વિપરિમાણ તો ઘનકોણ ઘનકોણ માટે આમ તો સિમ્બોલ d ઓમેગા ઓમેગા પણ ખાલી આપવામાં ઓમેગા ઓહમ નથી અવરોધ માટે ઓહમનો સિમ્બોલ વાપરતા અને ઓમેગા કહેવામાં પાછળ હોય તો તમને x ની પાછળ ગ્રીક આલ્ફાબેટ આવી તો એ પણ જોઈ લેજો ઓમેગા સિમ્બોલ આને કહે d ઓમેગા તો ઘનકોણ ક્યારે જરૂર પડે તો x y અને z ત્રણ યામ x y અને z આ ત્રણ યામ હોય તો ત્રણ યામમાં જ્યારે ખૂણો બનતો હોય દ્વિપરિમાણમાં ધારો કે x છે y સાથે બનાવેલો ખૂણો તો કે 90 અંશ હોય એ ડાયરેક્ટ થઈ શકે પણ x y અને z વચ્ચે બનતો ખૂણો જોતો હોય તો કે ત્રિપરિમાણીય યામ છે અત્યાર સુધી કદાચ સમતલ કોણ વિશે તો તમે 10મા સુધી ભણતા પણ ઘન કોણ વિશે તમે કદાચ અભ્યાસ ન કર્યો તો એનો અભ્યાસ કરવાનો 3 ડાયમેન્શનમાં તમારે જ્યારે વસ્તુ કોઈ પણ દર્શાવવાની આવે ત્યારે ઘનકોણ ઉપયોગ કરી શકાય તો ધારો કે તમે કોઈક ગોળો વિચારો નક્કર ગોળો વિચારવાનો આ કોઈ નક્કર ગોળો હવે નક્કર ગોળાનો તમે થોડો અમથો ભાગ લો એ નક્કર ગોળાનો થોડો અમથો ભાગ લો ધારો આટલો જ ભાગ લો તો આ ભાગ કંઈક આના કેન્દ્ર સાથે કંઈક ખૂણો બનાવતો હશે આ કંઈક ખૂણો બનતો હશે તો આના માટે જો કે આ જે ભાગ કંઈક ખૂણો બનાવતો એના કેન્દ્ર છે તો આનું ક્ષેત્રફળ a જેટલું લઈ લો અને ત્રિજ્યા r જેટલી લઈ લો તો અહીંયા જે ખૂણો બને એને ઘનકોણ ઓમેગા કહેવાય તો ઘનકોણ ખરેખર ક્યારે વ્યાખ્યાયિત કરવામાં ધારો કે આ પ્રકારનો કોઈ ગોળો અથવા દડો તો આટલો ભાગ ધારો કે એની અંદર આપણે ચોરસ કે લંબચોરસ કેવો ભાગ ધારો તો આ એક ભાગ હશે આના ઉપરનો એક ભાગ થશે ચોરસ કે લંબચોરસ તો આ ભાગ આનું ક્ષેત્રફળ a જેટલું કહો a ક્ષેત્રફળ ધરાવે તો એ ભાગ એટલે આ જે ચોરસ ભાગ ગયો લંબચોરસ કે વર્તુળાકાર કોઈ પણ લઈ શકો અહીંયા લંબચોરસ ટાઈપ આખું દર્શાવેલું ચોરસ એ દર્શાવે તો આ ભાગ એના કેન્દ્ર સાથે કંઈક ખૂણો બનાવતો હશે તો એ કેન્દ્ર સાથે જે ખૂણો બનાવે એ ખૂણાને તમે ઘનકોણ કહી શકો આ જે ભાગ એટલે કે ગોળા ઉપરનો જે ચોરસ લંબચોરસ કે વર્તુળ એ ભાગ એના કેન્દ્ર સાથે જે ખૂણો બનાવે એને ઘનકોણ કહેવાય એટલે ખરેખર એ કેવું બને તમે એવું જો એક ગોળાકાર ભાગ લીધો તો આવું બને કોણ જેવું બને તમે કદાચ આઈસ્ક્રીમ તો ખાતો જ હશે અત્યારે કદાચ
ધીમે ધીમે વરસાદની મોસમ સ્ટાર્ટ થાય ને ન ખાવ તો વધુ સારું. પણ આઈસ્ક્રીમનો કોન તમે જોયો હશે તો ઉપર ભાગ આખો ગોળાકાર હોય. ઈ સમગ્ર ગોળાકાર કિનારીએ કોઈક જગ્યાએ ભેગી થતી એ એનું કેન્દ્ર હોય. તો એ કેન્દ્ર સાથે કંઈક ખૂણો બનાવતો હોય. ખૂણાને તમે ઘનકોણ કહી શકો. ઘનકોણ એ ઘનકોણ એટલે શું થશે? ક્ષેત્રફળ છેદમાં ત્રિજ્યાનો વર્ગ. તો આને d ઓમેગા વડે દર્શાવ. ટેક્સ્ટમાં d ઓમેગા dl ક્ષેત્રફળ dl છેદમાં ત્રિજ્યાનો વર્ગ r². આ ત્રિજ્યા ગોળાની ત્રિજ્યાનો વર્ગ એ ઘનકોણ. અને આનો એકમ ઘનકોણનો એકમ સ્ટીરેડિયન. એટલે કે એને સંજ્ઞા એ s * r વડે દર્શાવવામાં. તો આ એક બાબત ખાસ ધ્યાન રાખવાની. સંજ્ઞા s * r વડે દર્શાવવામાં. તો ઘનકોણ એટલે શું થશે? કોઈ પણ બાજુનું ક્ષેત્રફળ છેદમાં ત્રિજ્યાનો વર્ગ. તો આના માટે જો દરેક પ્રશ્ન થાય ક્ષેત્રફળને તો એકમ મીટર સ્ક્વેર અથવા સેન્ટીમીટર સ્ક્વેર, તો ત્રિજ્યાનો એકમ એનો વર્ગ કરો તો મીટર સ્ક્વેર સેન્ટીમીટર એ દૂર થઈ જશે. એકમ રહિતા થઈ જશે. પણ એનો એકમ જે આપવામાં આવ્યું તો કે સ્ટીરેડિયન આપવામાં આવ્યું. તો એને SR વડે દર્શાવવામાં, સ્મોલ SR વડે દર્શાવવામાં. તો આ રીતે તમે ઘનકોણ વ્યાખ્યાયિત કરી શકાય. ઘનકોણ ક્યારે જરૂર પડે? તો કે તમારે કોઈ પણ ગોળો હોય તો ગોળો હંમેશા જો વર્તુળ હોય તો 2 ડાયમેન્શનમાં હોય તો એના માટે સમતલ કોણ વ્યાખ્યાયિત કરવો પડે. પણ ગોળાકાર વસ્તુ હોય, સમઘન વસ્તુ હોય કે કોઈ પણ એવી વસ્તુ હોય ત્રિપરિમાણ તો એના માટે ઘનકોણ વ્યાખ્યાયિત કરવો પડે. તો ઘનકોણ ધારો કે આખા ગોળા માટે ઘનકોણ વિચાર કેટલો? આખા ગોળા માટે ઘનકોણ વિચાર તો ગોળા માટે ઘનકોણ કેટલો થઈ શકે? તો આખા ગોળાનું ક્ષેત્રફળ કેટલો આવશે? 4πr². છેદમાં r² આ દૂર થશે તો 4π સ્ટીરેડિયન થશે. તો આ એક બાબત સમગ્ર ગોળા માટે ઘનકોણ એ 4πr²/r². તો r² દૂર થઈ જશે. 4π સ્ટીરેડિયન જેટલો ઘનકોણ આવશે. તો આ એક બાબત ખાસ યાદ રાખવાની. તો આને લગતા તમે જુદા જુદા ઘણા બધા ક્વેશ્ચન પૂછે તો એ ક્વેશ્ચનની તમે કેલ્ક્યુલેશન તમે કરી શકો. કે ક્વેશ્ચનની કેલ્ક્યુલેશન કરવી હોય તો આના માટે જો કે તમે એવું કહી શકાય કે ધારો કે તમને એવો ક્વેશ્ચન પૂછ્યો કે કોઈ ગોળાની સપાટી પર 1 સેન્ટીમીટર બાય 1 સેન્ટીમીટરના ચોરસ તેના કેન્દ્ર સાથે બનાવેલો ઘનકોણ. અહીંયા ખાસ તો સૂત્ર યાદ રાખવાનું. ઘનકોણ માટેનું શું આવશે? ક્ષેત્રફળ છેદમાં ત્રિજ્યાનો વર્ગ d ઓમેગા dA/s². ઘણી વખત જો અને તમે a દર્શાવો તો હવે પ્રશ્ન થાય d સામાન d એટલે સૂક્ષ્મ હોય તો દર્શાવો થાય a ના છેદમાં અહીંયા તરફ આમ દર્શાવી દો તો ઓમેગા બરાબર a ના છેદમાં r². a એટલે ક્ષેત્રફળ એરિયા, ના એટલે રેડિયસ ત્રિજ્યા બરાબર ઓમેગા દર્શાવી શકાય. તો આ રીતે લખી શકાય. આ ક્વેશ્ચન એક ફોર એક્ઝામ્પલ ઉદાહરણ તમને આપ્યું કે આની ગોળાની ત્રિજ્યા 5 મીટર છે. 5 મીટર ત્રિજ્યા પર 1 મીટર બાય 1 મીટરનો ચોરસ છે. તો એ ચોરસ છે તેના કેન્દ્ર સાથે અંતર કોણ કહેવાય. તો આ ચોરસ હોય તો એનું ક્ષેત્રફળ 1/1 એટલે 2 મીટર સ્ક્વેર થશે. તો અહીંયા તમારે ઘનકોણ ગોતવું હોય તો આવશે 2 ના છેદમાં 5 નો વર્ગ. ઘનકોણ કેટલો આવશે? 2 ના છેદમાં 5 નો વર્ગ. એટલે 2 ના છેદમાં કેટલા આવશે? 25 આવશે. 2 ના છેદમાં 25 સ્ટીરેડિયન આવશે. તો આમ તમે થોડા એના ઉદાહરણ આપી શકો ઘનકોણના. જો એક તો એવો ક્વેશ્ચન પૂછે કે 5 મીટર ત્રિજ્યાના ગોળાની સપાટી પર 1 મીટર ત્રિજ્યાના વર્તુળે બનાવેલો તેના કેન્દ્ર સાથેનો ઘનકોણ. જો આ તમને વર્તુળ આપ્યું હોય ધારો કે આ જ ક્વેશ્ચન તમને વર્તુળ માટે પૂછે. એક ધારો કે ગોળો જે ગોળાની ત્રિજ્યા કેટલી આપણે લઈએ 5. ઈ ગોળાની સપાટી પર એક વર્તુળ
એના કે આપણે આ ત્રિજ્યા લઈએ, આ સપાટી 5 મીટર જેટલી ત્રિજ્યા છે અને 1 મીટરનું વર્તુળ. તો 1 મીટરના વર્તુળે તેના કેન્દ્ર સાથે બનાવેલો ઘનકોણ કેટલો? આ વર્તુળે તેના કેન્દ્ર સાથે બનાવેલો ઘનકોણ કેટલો? 1 મીટર ત્રિજ્યાનું જે વર્તુળ છે એ વર્તુળ માટે, તો આના માટે જો આ વર્તુળનું ક્ષેત્રફળ 1 મીટર ત્રિજ્યાનું વર્તુળ છે, તો આ વર્તુળનું ક્ષેત્રફળ આવશે અને છેદમાં ત્રિજ્યાનો વર્ગ. તો વર્તુળનું ક્ષેત્રફળ તમને આવડતું તો જ મળી શકે. તો જુદા જુદા તમે ક્ષેત્રફળની કેલ્ક્યુલેશન કીધી, તો ચોરસ, વર્તુળ, લંબચોરસ એવા ક્ષેત્રફળ તમને મેળવતા આવડતા હોય તો જ આની કેલ્ક્યુલેશન કરી શકે, નહીં તો ગણતરી કરી શકાય. તો અહીંયા સુધી આપણે રાખીશું. ચલો નેક્સ્ટ ટાઈમ આનાથી આગળ જોઈએ. આજે આપણે જો થોડીક રાશિ જોઈએ, મૂળભૂત રાશિ, પછી સાધિત રાશિ અને પૂરક રાશિ, જેની અંદર સમતલ કોણ ઘનકોણ. તો ખાસ એના સૂત્ર યાદ રાખવાના. આ ઉપરાંત અંશ, કોણ, ડિગ્રી અને રેડિયનનો સંબંધ ખાસ યાદ રાખવાનો. લામાં હોમવર્કમાં તમારે કઈ લખવાની જરૂર નથી, પણ થોડુંક તમે સૂત્ર બેના નોંધ કરી નાખો, સમતલ કોણ અને ઘનકોણ. બાકી લેસન આમાં મોકલવાની જરૂર. તો અહીંયા સુધી રાખશો.